સત્સંગ પરિવારના બધા સદસ્યોને, વડીલોને, ભાઈઓને, બહેનોને, માતાઓને, બાળકોને મારા જય સિયારામ. આજે 12મી તારીખ અને બુધવાર, શ્રાવણ મહિનાની વદ અષ્ટમી, ભારત વર્ષનો એક બહુ મોટો તહેવાર જન્માષ્ટમી. અને તમને બધાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાઈ. અને આજે બુધ આઠમ છે, તો ધામધૂમથી તમારા ઘરમાં જન્માષ્ટમી મનાવજો. આવો આપણે આગળ કથામાં પ્રવેશ કરીએ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, બરનવ રઘુવર વિમલ યશ જોદાયક ફલચારી. બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધ વિદ્યા દેહુ મોહી હરઉ કલેશ વિકાર. ગરુડ મહાજ્ઞાની ગુણ રાશિ, હરિસેવક અતિ નિકટ નિવાસી. હરિસેવક અતિ નિકટ નિવાસી. કાલે આપણે સાંભળ્યું ભગવાન મહાકાલના મંદિરમાં જ કાગભૂષણજીજી કહે છે કે શુદ્રના શરીરમાં એમણે આવો અપરાધ કર્યો. ભગવાન મહાદેવથી સહન ન થયું. ભગવાન શિવજીએ શ્રાપ આપ્યો. અજગરની જેમ બેસી રહ્યો છે, માટે તું સાફ થઈ જા, તને સર્પ યોની પ્રાપ્ત થશે, આવો શ્રાપ આપ્યો. અધમતિ પાઈ મહાવિટપ કોટક મહુ જાઈ, રહુ અધમાધમ અગબતી પાઈ. જા મોટા કોઈ જંગલના એવા જ્યાં કોઈ વસ્તી ન હોય એવી જગ્યાએ વડલાના પુલારામાં, ઝાડવાના પુલારામાં રહેજે. અને હજારો વર્ષ સુધી આયુષ્ય જન્મ ભરી પાવહી પીડા, હજારો વર્ષ સુધી આ પીડા પામે. હવે આવો શ્રાપ આ સાંભળી અને હાહાકાર કિન્હ ગુરુ, દારુણ શિવ સુનિ શિવ સાપ, કંપિત મોહી બિલોકયતી પુરૌપજા પરિતાપ. મારા ગુરુજી વ્યાકુળ થઈ ગયા. એને હાહાકાર કર્યો. હાહાકાર એટલે ભારે કરી, ભારે કરી, ભારે કરી. એને શ્રાપ સાંભળ્યો અને પોતે ધ્રુજી ગયા. અને એમાં મને કંપિત જોયો, મને ધ્રુજતો જોયો, હું ધ્રુજવા માંડ્યો. એના મનમાં બહુ સંતાપ થયો. જો ભાઈ, એક વાત, મા બાપ છે ને એ મા બાપ છે, ગુરુ છે ગુરુ છે. અને એક ગુરુ એમાં 1000 માનું હેત ભર્યું હોય. મા બાપ દીકરાને દુઃખી જોઈ નથી શકતા. દીકરો એના કર્મથી પીડા પામે તોય મા બાપ દુઃખી હોય. બહુ વખત પહેલાની એક વાત છે કે હરિદ્વારમાં મનસા દેવી, હું હરિદ્વાર ગયેલો, મનસા દેવી ગયા, ત્યાં એક કુટુંબ આવેલું. એટલે મા બાપ અને એનો એક દીકરો, દીકરો જુવાન પણ અનકન્ટ્રોલ, તોફાની બહુ. ઓલી ડોલીમાં બેસીને ગયા રોપવેમાં, અને ઉપર ગયા. પછી ઉપર મંદિરમાં પ્રદક્ષિણા કરે તો ઘડીકમાં કઠોડા ઉપર ચડીને દોડવા માંડે ને, ઘડીકમાં ઝાડવા ઉપર ચડી જાય ને, એવું બધું કરવા માંડ્યું.
તોફાન કરે, મતલબ એને મા બાપ ઘણું સમજાવે પણ સમજે નહીં, અને એમાં થોડા ઉપરથી લપસ્યો અને એ મનસા દેવીના ડુંગરે પડ્યો, અને પડ્યો એમાં એક ઝાડવાની ડાળ પકડી અને એમના રાયડું નાખે, બચાવો બચાવો બચાવો. અને એ વખતે મા બાપની મેં દશા જોઈ છે, એ માવતરની દશા મેં જોઈ છે. હવે તો ઓલો છોકરો ઘણો પણ અનકન્ટ્રોલ છે. માણસો ભેગા થઈ ગયા અને તરત ગોઠવણી થઈ, અમુક લોકો ઉતર્યા, દોરડા નાખ્યા અને ગમે તેમ કરીને એને કાઢ્યો અને કાઢીને હોસ્પિટલમાં લઈ જવું પડ્યો. પણ મા બાપ કેટલા દુઃખી છે બોલો. હવે મા બાપને આ ગમતું નહોતું, પણ એટલે ગુરુ મારો માવતર છે, મને પિતા તુલ્ય પુત્ર તુલ્ય રાખ્યો, મને દીકરાની જેમ ભણાવતા, પણ એને કેમ ઊંધો નાખવો એ જ મારી ગણતરી. અને એના કારણે આ શ્રાપ મળ્યો. હવે શ્રાપ મળ્યો ત્યારે શ્રાપ મળ્યો તો શ્રાપ તો શિષ્યને એના કર્મથી મળ્યો છે, પણ દુઃખ એ નહીં છે મા બાપને. મા બાપ ગુરુ. અને એટલે રામાયણમાં ગોસ્વામી તુલસીદાસજીએ એમ કીધું, માતુ પિતુ ગુરુ પ્રભુ કે બાની, વિનહી વિચાર કરીય શુભ જાની. માતા પિતા ગુરુ અને પ્રભુ એની વાણી, એની આજ્ઞા એ વિચાર કર્યા વગર એનું અનુસરણ કરવું જોઈએ, એવી રીતે કરવું જોઈએ. એની આજ્ઞા થઈ, બેટા આમ કરો. અને જે માતા પિતાની આજ્ઞા પાળે એના જીવનમાં કદી દુઃખ નથી આવતું. જે ગુરુ મહારાજની આજ્ઞા પાળે એના જીવનમાં કદી દુઃખ નથી આવતું. સર્પયોની થઈ, ગુરુ એને વિચાર કર્યો હવે એક જ રસ્તો છે. શું? કરી દંડવત સપ્રેમ દ્વિજ શિવ સન્મુખ કર જોરી. બીજો ઉપાય નથી, કારણ કે ભગવાન શંકરનો શાપ. એટલે તો હવે ભગવાન શંકર જો રાજી થાય તો રૌદ્ર ગતિ વાળા શ્રાપ એમાંથી રુદ્ર બચાવી શકે, કંઈક હળવું કરી શકે. અને એટલે એને ભગવાન રુદ્રને વિનય કરત ગદ ગદ સ્વરજ સમુજી ઘોર ગતિ મોરી. વિનય કરત ગદ ગદ સ્વર, ગદગદિત થઈ અને વિનંતી કરી, હા મારી ઘોર ગતિ થશે એ સમજીને, અરે રે માફ કરો ભોળાનાથ, માફ કરો. અને પછી આ રુદ્રાષ્ટક શરૂ થયું. એને પ્રાર્થના કરી. એને કેવા શબ્દોમાં પ્રાર્થના કરી એ વિપ્રે આપણે સાંભળો. નમામી શમીશાન નિર્વાણ રૂપમ વિભૂવ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ. ભગવાન શિવજીને પ્રાર્થના કરી. હવે સાંભળજો, આ પ્રાર્થના ઈ ભુજંગ પ્રયાત વ્રત છંદ એને કહેવાય. ભુજંગ પ્રયાત, ભુજંગ એટલે સાપ, ભુજંગ પ્રયાત વ્રત એટલે સાપની ગતિ દૂર થાય એવો પ્રયત્ન ભગવાન શિવજીની. હવે આ ભુજંગ પ્રયાત વ્રત છંદ
કેવી રીતે પ્રગટ થયો, એનું બંધારણ શું હોય એ થોડુંક સમજી લઈ એટલે આપણને ખબર પડશે કે તુલસીજીની વિદ્વતા ત્યાં કયો છંદ, અને આ બ્રાહ્મણ દેવ એને આ છંદ જ શા માટે ઉપયોગમાં લીધો એ આપણને સમજાશે. તો આ ભુજંગ પ્રયાત વ્રત છંદ એની પુરાણોમાં એવી કથા છે કે ગરુડજી સર્પભક્ષી છે. બ્યાલારી એનું નામ છે બ્યાલારી. ગરુડને અને સર્પને વેર છે. ગરુડ સર્પને ભાળે એટલે મૂકે નહીં, અને એટલે યમુનાજીની કિનારે ગરુડજીને શ્રાપ છે કે અહીંયા તમારે આવવું નહીં, અને એટલે કાલિય નાગ ન્યા રહેતો. હવે એમાં એવું બન્યું એ ગરુડને અને સર્પોને વેર છે એનું કારણ છે બેની માં, બેની માં ગરુડની માં વિનતા અને કદરું એ સર્પોની માતા, અને લગભગ છોકરાઓને બગાડનારી એની માં હોય, અને લગભગ છોકરાઓને કેવી કેવી માતાઓ. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લખમણની વાત રે, શિવા રામ લખમણની વાત. માતાજીને મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી. શિવાજી એના માના પેટમાં હતો ત્યારથી માં એના સંસ્કાર તમે જુઓ. એક કવિએ કીધું, લખણહીણ નારી ગજબની લોભણી, અને બોલાવે કોક જ્ઞાન કી બાત હે. કારણ વગરની આખા ગામમાં આથડે, અને ધરાયેલી હુંડલો ધાન ખાધે. એ કવિએ વર્ણન કર્યું. હવે એ ઈચ્છતી હોય કે મારે ત્યાં કૃષ્ણ જન્મે, કે મારે ત્યાં રામ જન્મે, કે મારે ત્યાં શિવાજી જન્મે, કે મારે ત્યાં મહારાણા પ્રતાપ, એ ન થાય. માં એ હું તો એમ કહું કે જ્યાં સુધી કૌશલ્યા જેવું કાળજું ન આવે અને જશોદા જેવું દિલ ન આવે, દિલ ન થાય, ત્યાં સુધી માં ન બનવું જોઈએ. માના સંસ્કાર, એમ કહેવાય કે માના સંસ્કાર. અને માં કોણ? હવે કદરું અને વિનતા એ બે શોક્યો હતી. એ કથા મારે નથી કેવી, વિષયાંતર થઈ જશે, બહુ લાંબુ થઈ, પણ તમે બધું સાંભળ્યું છે. એટલે એક વાર એવું બન્યું કે ગરુડજીએ વાસુકી નાગને પકડી લીધા. વાસુકી નાગ એને પોતાના પંજામાં એને પકડી લીધા, અને ગરુડજી આકાશમાં ઉડ્યા. વાસુકીને થયું કે મારું આવી બન્યું, એટલે વાસુકી નાગ ધીમે રહી અને ગરુડજીને કહ્યું કે ગરુડજી, હું તમને સંગીત સંભળાવું? તમે મને સમુદ્ર સુધી લઈ જાઓ છો, પણ ત્યાં સુધી હું કઈ સંગીત સંભળાવું? ગરુડજીને સંગીત અતિ પ્રિય છે. ગરુડજી છે બ્યાલારી, સર્પોના શત્રુ છે, પણ એને સંગીત બહુ વાલું છે. એમ 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 શાસ્ત્રોમાં લખ્યું છે કે ગરુડજીની પાંખોમાંથી સામવેદનું ગાન થાય. ગરુડ જયારે ઉડે ત્યારે એની પાંખોમાંથી સામવેદ, એટલે ગરુડજી હા પાડી અને વાસુકી એને સંગીત સંભળાવવા માંડ્યા, અને સંગીત સાંભળવામાં ગરુડજી લીન થઈ ગયા. એવા તલ્લીન થયા સમુદ્રની નજીક પહોંચ્યા, અને ત્યાં ગરુડજીના પંજા ઢીલા થઈ ગયા, અને ઢીલા થઈ ગયા એટલે એમાંથી વાસુકી નાગ છટકી ગયા. વાસુકી નાગ છટકી ગયા. જો અહીં એક વાત ઉપર તમારું ધ્યાન એ દોરવું કે સંગીત છે ને એ મુક્તિ પણ અપાવે. સંગીત છે એ મુક્તિ પણ અપાવે. જ્યારે તમને સંગીત ગમે, ત્યારે સંગીત સ્વર ઈશ્વરને મેળવી દે. સંગીત બહુ જ લાભ કરે છે, બહુ જ એટલે બહુ જ.
સંગીતમાં શાંતિ જેટલી હશે સંગીત એટલું આવશે. અમારે જીતુ દ્વારકાવાળો બહુ સારી વાત લઈ એ કે સુરતમાં પૂર આવ્યું, પછી પૂરમાં એટલું બધું પાણી પછી એમાં બધું તણાતું જાય, તબલાની જોડી તણાતી જાય એવું લાગ્યું. એટલે એક જણો કાંઠે ઉભો તો એ કે તબલાની જોડી તણાતી જાય છે, હાલો ને બળ કરીને કાઢીએ. એટલે એ આમાં કૂદી પડ્યો અને બે ત્રણ જણાએ મળી અને એ તબલાની જોડી, પણ તબલાની જોડી કાઢી તો ભેગો તબલચી નીકળ્યો. એના પેટે ઓલા તબલા બાંધેલા, આમ ગામડામાં કાઠિયાવાડમાં બાંધતા ને એવી રીતે ભેટે તબલા બાંધેલા અને એમાં એ તણાનેલો. હા, તો બે એ નીકળ્યો. જો તબલા બાંધ્યા અને તબલા આવડતા હતા તો તરી ગયો, નકર મરી જાત. હા, બહુ મજાની વાત કરી એને, એ જોક્સ કરતો. પણ આ હકીકત છે કે સંગીત મિલે સુર મેરા તુમારા, સુર બને અમારા. હવે આ સંગીત સંભળાવ્યું, પંજો ઢીલો થયો, ગરુડજીના પંજામાંથી વાસુકી છટક્યા, નીકળી ગયા. ગરુડજી સમજી ગયા એટલે એને કીધું કે હે વાસુકી, બીજું તો ઠીક, હવે જાઓ, કઈ વાંધો નહીં, પણ જતા જતા એકાદો છંદ પ્રબંધ તો સંભળાવતા જાવ યાર, તમે બહુ સારું ગાવ છો, એકાદો છંદ પ્રબંધ સંભળાવો. અને એ વખતે વાસુકીએ ગરુડને સંભળાવ્યો ઈ ભુજંગ પ્રયાત વ્રત છંદ. ઈ આ છંદ ભુજંગ એટલે સાત અને પ્રયાત એટલે જાઓ, વત્તા યાત એટલે જાઓ, ભુજંગ જાઓ એટલે ભુજંગ પ્રયાત વ્રત છંદ. જો આ છંદ એના 4 ચરણનો એક શ્લોક થાય. નમામી સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેમ. આ 4 ચરણનો એક શ્લોક થાય. હવે એક ચરણ એના 12 અક્ષર હોય, એક ચરણ એના ગણો. નમામી ભક્ત વત્સલમ, નમામી સમીશાન નિર્વાણ રૂપમ. 12 થયા, ગણો. એક ચરણમાં 12 અક્ષર. જો બહુ સમજીને 12 અક્ષર કેમ? કારણ કે ભુજંગ સર્પ ભગવાન શિવજી એનું ઘરેણું છે, શિવજીને બહુ વાલા છે, અને એટલે 12 જ્યોતિર્લિંગ, એક અક્ષર એક લિંગને પગે લાગ્યા બરાબર થાય. એટલે 12 અક્ષર 12 જ્યોતિર્લિંગ અને 12 સૂર્ય. 12 અક્ષર. હવે એમાં એવું હોય, પહેલો, ચોથો, 7મો અને 10મો અક્ષર લઘુ હોય, અને એમાં 4 યગણ હોય. આ છંદમાં એક 4 યગણ એના દેવતા જળ છે, જળ દેવતાનો યગણ છે. જળ દેવતા એનો યગણ, તો યગણ 4 વખત. શું કામ? ભગવાન રુદ્ર, ભગવાન શિવજી કોપિત થયા અને શ્રાપ આપ્યો છે કે તું સર્પ થઈ જા. તો જળથી અભિષેક, એનો ક્રોધ શાંત કરવા માટે, ભગવાન શિવજીનો ક્રોધ શાંત કરવા માટે 4 યગણ. વિદ્વાનો પોતપોતાનો ભાવ લઈ આવે છે. બીજું, 4 ચરણ એનો એક શ્લોક, 4 ચરણ 4 એનો એક શ્લોક. 4 ચરણ શા માટે?
તો કે ચારે પુરુષાર્થો ધર્મ અર્થ કામ અને મોક્ષ એને શુદ્ધ કરવા માટે ભગવાન શિવજીની પ્રાર્થના કે હે મહારાજ તમે ધારો તો જ અમારા આ ચારે પુરુષાર્થ શુદ્ધ થાય. એમાં હોળબંધ છે. હા, હોળબંધનો અર્થ છે 16 કળા પૂર્ણ તમે છો. અને 8 શ્લોક એક શ્લોકના 4 ચરણ એટલે 8 ચોક 32. 8 ચોક 32 એટલે આપ 32 લક્ષણ પૂર્ણ છો મહાદેવ. એ ભોળાનાથ તમે 32 લક્ષણોથી પૂર્ણ છો. આવા ભાવ. નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ દ્વાદશ જ્યોતિર્લિંગ એક એક અક્ષરે એક એક લિંગ એને વંદના. આવો ભાવ મહાપુરુષો કરે. 12 અક્ષરો. હવે પહેલું શબ્દ જે વાપર્યો એ નમામિ સમીશાન. નમામિ સમીશાન એનો અર્થ છે કે ઈશ ત્વામ નમામ. ઈશા ત્વામ નમામિ, હું તમને પ્રણામ કરું છું હે ઈશ. હા, નમામિ સમીશાન. ભગવાન ઈશાન દિશામાં વસે છે. ભગવાન શિવજીનો વાસ ક્યાં છે? ઈશાન કોણમાં. હવે આ સમજવા માટે આપણી દિશાઓ કેટલી એ આપણે સમજવું પડશે. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આ 4 દિશા. આકાશ અને પાતાળ એ 2 દિશા અને 4 ખૂણા. અગ્નિકોણ, નૈઋત્ય કોણ, વાવ્ય કોણ અને ઈશાન કોણ. આ 10 દિશાઓ કહેવાય. અને 10 દિશાઓના 10 દિગ્પાળો. હા, આપણે એમ કહીએ છીએ કે 10 દિશાઓ. હા, વેદોમાં પાઠ આવે છે આનો વદરા ક્રંતુ યંતુ વિશ્વત. 10 દિશાઓમાંથી એ મહારાજ અમને સારા વિચારો પ્રાપ્ત થાવ. તો 10 દિશા. હવે 10 દિશાના એક સ્વામી. 10 દિશાના એક સ્વામી. પણ હવે એ કથા આવતીકાલે કહીશું. અત્યારે સમય થઈ ગયો. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ.